કાઝલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। ભારતની 78મી આઝાદીના અવસર નિમિત્તે આજરોજ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે શિફા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દવાખાનામાં સારવાર અર્થે આવતા દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને પાવભાજી અને શીરાનું અલ્પાહાર કરી ભારતની આઝાદીનો અવસર મનાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે વડોદરા શહેરના જાણીતા એડવોકેટ શાહનવાજ ખાન પઠાણ તેમજ શિફા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મોહમ્મદ હુસૈન ઉર્ફે જોનીભાઈ સાથે ઇકબાલભાઈ સૈયદ, અબ્દુલ રહેમાનભાઈ શેખ અને ઇલિયાસભાઈ ઉપસ્થિત રહ્યા હતા। અંતે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા નાત જાતના ભેદભાવ વગર છેલ્લા ઘણા સમયથી જરૂરતમંદ લોકોને દવાઓ તથા અન્ય મદદો કરવામાં આવી રહી છે। વડોદરાથી સાદિક કાજલવાલાનો ખાસ રિપોર્ટ। चलो आगे आ बाजी હું એડવોકેટ શાહનવાજ ખાન પઠાણ હેલ્પિંગ હેન્ડનો સેક્રેટરી બોલું છું અને આજના 78મા સ્વતંત્રતા દિવસની ભારત દેશના તમામ નાગરિકોને શુભેચ્છા પાઠવું છું। અને આજે એસએસજી હોસ્પિટલમાં 400 થી 500 લોકોને અલ્પાહાર તરીકે પાઉંભાજી અને શીરો આ જે એસએસજી હોસ્પિટલમાં પેશન્ટ અને એમના જે રિલેટિવ્સ આવે છે એમને વિતરણ કરવાનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં 400 થી 500 લોકોએ લાભ લીધો। શિફા ચેરિટેબલ ટ્રસ્ટ પાછલા ઘણા વર્ષોથી એસએસજી હોસ્પિટલમાં સોમવાર અને શુક્રવારના દિવસે અલ્પાહાર નું વિતરણ કરતું આવેલું ટ્રસ્ટ છે ને આપણે બધા મળીને આવા ભારત દેશમાં જે નાના નાના ટ્રસ્ટો ચાલે છે, જે લોકો માનવતાનું કામ કરે છે અને લોકોને ખાવા જમવાનું વિતરણ કરે છે, એવા ટ્રસ્ટોને મદદ કરવી જોઈએ એવી આપણી અપીલ છે। અને આપણે બધા મળીને આપણા આવા ટ્રસ્ટોને મદદ કરીએ અને આપણા ભારત દેશના લોકોને સપોર્ટ કરીએ।
इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें